ખેડા જિલ્લાના ડાકોરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડાકોર પાલિકા દ્વારા ગોમતી નૌકા વિહાર કરવા માટે ટેન્ડર બહાર પાડી ચોક્કસ શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે હાલ ડાકોરમાં ગોમતી નૌકા વિહારના નામે ચલાવવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટ દરમિયાન આપવામાં આવેલી શરતોનો ભંગ કરવા બદલ અવારનવાર છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચાઓમાં જોવા મળી રહ્યો છે, જેમાં મોરબીમાં થયેલી ઘટના બાદ સરકાર દ્વારા યાત્રાધામોમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે તેવી કડક સૂચનાઓ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ સરકારની સૂચનાને ડાકોર નૌકા વિહારના સંચાલક દ્વારા એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અગાઉ પણ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા સૂર્યાસ્ત થઈ ગયા બાદ અંધારામાં પણ બોટિંગ કરવાના વિડીયો વાયરલ થયા હતા। ત્યારબાદ સમગ્ર બનાવ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતાં કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલી શરતોનો ભંગ થતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો, જે ખુલાસો કોઈ કારણસર ગ્રાહ્ય રાખીને ગોમતી વિહારના સંચાલકને ફરી એક તક પાલિકા દ્વારા આપવામાં આવી હતી, પરંતુ ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા પોતાની મનસ્વી પ્રવૃત્તિ યથાવત રાખતા સૂર્યાસ્ત બાદ પણ માત્ર પૈસા કમાવાના હેતુથી નૌકા વિહાર કરાવતા લોકોના જીવ જોખમમાં મૂકવાની વૃત્તિ સંચાલક દ્વારા યથાવત જોવા મળી હતી, જેને લઈને ડાકોરના એક જાગૃત નાગરિક દ્વારા સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ કરાવવા બાબત કાર્યવાહી કરવા પાલિકા, પ્રાંત અધિકારી તથા જિલ્લા કલેક્ટરને અરજી આપવામાં આવી હતી, જે અરજીના જવાબના ભાગરૂપે ડાકોર પાલિકાએ ફરી વખત નૌકા વિહારના સંચાલક પાસે ખુલાસો માંગ્યો છે। શું આ વખતે પણ લૂલો બચાવ લઈ અવારનવાર નિયમોનો ભંગ કરનાર ગોમતી નૌકા વિહારના સંચાલકનો કોન્ટ્રાક્ટ યથાવત રાખવામાં આવશે કે પછી તેને ડાકોર પાલિકા દ્વારા કાર્યવાહીના ભાગરૂપે સદંતર માટે બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે તે હવે જોવું રહ્યું। મારે અરજી કરવાનું કારણ એ છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસો પહેલાં મોરબીની બ્રિજ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનાની અંદર કેટલાય લોકોને જાનહાનિ થઈ હતી। તે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કોઈ યાત્રાધામોમાં જાનહાનિ ન થાય તે માટેના વિશેષ પગલાં લેવાનું આયોજન કરવામાં આવેલું। ડાકોર ગોમતી નૌકા વિહાર દ્વારા સરકારના નિયમોનો ભંગ કરીને સૂર્યાસ્ત બાદ પણ ગોમતી નૌકા વિહાર ચાલુ રાખવામાં આવેલું। તે સંદર્ભે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા આ નૌકા વિહારને નોટિસ આપી અને નૌકા વિહાર બંધ કરવાનો હુકમ પણ કરવામાં આવેલો, પરંતુ કેટલાક કારણોસર પૈસા કમાઈ લેવાની લાલચે યાત્રાળુઓના જીવને જોખમમાં મૂકવા માટે આ નૌકા વિહારના સંચાલકો પણ પ્રયત્નો કરી રહ્યા છે। હાલની અંદર સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર ચાલુ હોય અને એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર થયેલા છે, અને જે વિડીયો જોઈ અને અમે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને, નાયબ કલેક્ટર શ્રી થાસરાને વગેરેને અમે એક અરજી આપી છે, અને યાત્રાળુઓને જાનહાનિ ન થાય અને જીવનું જોખમ ન થાય તે માટે આ નૌકા વિહારને તાકીદે બંધ કરાવવા માટેની એક અરજી કરેલી છે।